શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી વૃંદાવન બિહારી લાલની જય, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી નારાયણ મુનિ દેવની જય, શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર ભગવાનની જય, શ્રી બાલકૃષ્ણ લાલની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાનાચાર્ય સનાતનાચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સૌ સંતો ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનની લીલાથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર ભગવાનની લીલાને આજ્ઞા. શ્રી હરિએ જૂનાગઢમાં ધામધૂમથી દેવોની પ્રતિષ્ઠા કરી. બ્રહ્માનંદ સ્વામી આદિ સૌ મળીને જરૂરી સામાન એકઠો કરવા લાગ્યા. સૌના દિલમાં ભગવાન શ્રીહરિને રાજી કરવાનો ભાવ હતો. દાદાભાઈ પાચીબાને હરખભેર કહેવા લાગ્યા કે આ મહોત્સવમાં સેવા કરવા સેવા ભાવનાવાળા બધા સત્સંગી બહેનોને બોલાવો. ત્યારે પાચીબાએ કહ્યું કે આખા તથા પીપલાણામાં સત્સંગી વિપ્ર ઘણા રહે છે અને ત્યાંની મહિલાઓ ઘણી હોશિયાર છે. ધોરાજીમાં પણ આવી બધી મહિલાઓ ઘણી કાર્યકુશળ છે. તે બધી જ સત્સંગી બહેનોને જલ્દીથી બોલાવો. તે પછી ઉપર કહી તે બધી સત્સંગી બાઈઓને બોલાવી અને તે સૌ ખૂબ હરખથી ત્યાં આવી. જરૂરી બધો સામાન તૈયાર કર્યો અને ઘણા સારા સ્વાદુ પકવાનો બનાવ્યા. પછી બ્રહ્માનંદ સ્વામી આદિ સૌ સંતોએ મળીને કેટલાય ગામોમાં કંકોત્રીઓ લખી. આ બાજુ શ્રીહરિએ પણ જૂનાગઢ જવા માટેની તૈયારી કરી. પોતાના પરિવાર સાથે દાદા ખાચર પણ જૂનાગઢ જવા માટે તૈયાર થયા. તે રીતે જ જીવા ખાચર પણ પોતાના કુટુંબે સહિત તૈયાર થયા. ગઢપુરથી ચાલેલા શ્રીહરિ વાંક્યા જઈને રાત્રૈયા. સવારે ઉઠીને તૈયાર થયા. જગજીવન શ્રીહરિ જૂનાગઢ પહોંચ્યા ત્યારે હરિભક્તો સામયું લઈને આવ્યા. જૂનાગઢના નવાબ બહાદુર ખાન હતા. તેને ખબર પડી કે ભગવાન શ્રીહરિ પધાર્યા છે. પછી તેણે પણ ડંકા અને નિશાને સહિત ઘણા પ્રેમથી પાયદળની ટુકડી સ્વાગત માટે મોકલી. બ્રહ્માનંદ સ્વામી આદિ સમગ્ર સંતમંડળ, દાદાભાઈ આદિ મુખ્ય ગ્રસ્તો અને બધા જ મહેતા મત્સદીઓ સામે આવ્યા અને ઘણી જાતના વાજિંત્ર લાવ્યા. સૌએ પ્રભુ શ્રીહરિને પ્રણામ કર્યા અને તે સ્થળે હારતોરા કર્યા. પછી વિશ્વવિહારી પ્રભુ જૂનાગઢ શહેરમાં પ્રવેશ કર્યા. તે સમયે શ્રીહરિની સવારી કેવી સુંદર શોભતી હતી. શ્રીહરિ ઘોડી ઉપર બેઠા હતા. સાથે ઘણા કાઠી સવારો હતા. તેમના હાથમાં રહેલી બરછીઓ ચમકતી હતી. માનો તે વાદળા વચ્ચે ચમકતી વીજળી હોય તેમ શોભતી હતી. કેટલાક વીર પુરુષની પાછળ પીઠ પાછળ લટકતી મોટી મોટી ઢાલો શોભતી હતી અને કેટલાક એવી મોટી મૂછો કે જેના ઉપર લીંબુ પણ રહી જાય. તે સૌના માથા ઉપર સુંદર પાઘડીઓ શોભતી હતી. માનો મંદિરના શિખર ઉપર કળશ હોય અને તે પાઘની ઉપર મૂકેલા સુંદર ચોગા ધજા જેવા ફરકતા હતા. તારામંડળને મધ્યે ચંદ્રમા શોભે તેમ શ્રીહરિ સખાઓની વચ્ચે શોભતા હતા.
તેમાં દોડી દોડીને લોકો દર્શન કરતા હતા. તેની ઘણી ભીડ થઈ હતી. નરનારી બધા જ હરખથી જય જયકાર બોલતા હતા. જય હો સહજાનંદ સ્વામી મહારાજનો જય હો, જય હો સ્વામિનારાયણ ભગવાનની જય હો. એવી રીતે સૌ ભક્તો બોલતા હતા. તેમાં અનેક સંતો અને હરિભક્તો ઉમંગથી કીર્તન ગાતા હતા. શ્રીહરિની મૂર્તિમાં મહાપૂર્ણ તેજ પ્રકાશતું હતું, જેને જોઈને સૌને શ્રીહરિ ભગવાન જણાતા હતા. પ્રભુ શ્રીહરિ મંદિરની પાસે ગયા. જ્યાં દરબાર ઝીણાભાઈનું નિવાસસ્થાન હતું, ત્યાં શ્રીહરિએ પોતાનો ઉતારો કર્યો અને બીજા સૌને જેને જ્યાં ઘટે ત્યાં ઉતારા અપાવ્યા. શહેરના બધા જ મનુષ્યો શ્રીહરિને પ્રણામ કરી અને પોતપોતાના નિવાસસ્થાને ગયા. સંઘના બધા જ મનુષ્યો સારી રીતે જમ્યા. પછી સાયંકાળ પ્રેમથી ઘણી સજાવેલી સભા થઈ. પછી શ્રીહરિનો પ્રતાપ જોવા માટે નવાબ બહાદુર ખાનજી ત્યાં આવ્યા. તેમણે પ્રેમથી શ્રીહરિને નમસ્કાર કર્યા અને પછી હાથ જોડીને એમ બોલ્યા છે, મારે લાયક જે કામ હોય તે મને કહેજો અને જે વસ્તુ જોઈએ તે માગી લેજો. આપ જેવા મહાપુરુષોના આશીર્વાદથી હું આ સુખદાયક રાજ્ય પામ્યો છું. આમ બોલીને તેઓ ત્યાંથી પાછા ગયા. આવા રાજાને ખરેખર ધન્ય છે, ધન્ય છે. શ્રીહરિ ગુણાતીતાનંદ સ્વામી અને બ્રહ્માનંદ મુનિનો હાથ પકડીને મંદિર જોવા ગયા. મંદિરની રચના દેખીને કરોડો બ્રહ્માંડના નાથ શ્રીહરિ રાજી થયા. તે સમયે શ્રીહરિએ તે બંને સદ્ગુરુઓને પોતે પહેરેલા પ્રસાદીના 2 હાર વૃક્ષસ્થળ ઉપરથી કાઢીને આપ્યા. પછી મંદિરમાંથી જ્યાં યજ્ઞ મંડપ હતો ત્યાં ગયા. યજ્ઞ મંડપ દેખીને પોતે ખુશ થયા. વિદ્વાન વિપ્રો જે બ્રાહ્મણો આવ્યા હતા, તેમણે જે વિધાન બતાવ્યું તેને અનુસરીને જ શ્રીહરિએ ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. 3 શિખરવાળું મંદિર શોભતું હતું. ઉત્તરાદા બારનું તે સુંદર લાગતું હતું. તે મંદિરના 3 ખંડમાં વચલા ખંડમાં રણછોડરાય અને તિકમરાય પધરાવ્યા. બોલો શ્રી રણછોડરાય તિકમરાયની જય. ઉગમણા ખંડમાં રાધારમણ દેવ સ્થાપ્યા. બોલો શ્રી રાધારમણ દેવની જય. કે જે દર્શન માત્રથી જીવને આ સંસારના ભટકણથી છોડાવે છે. આથમણા ખંડમાં મનોહર સિદ્ધેશ્વર મહાદેવની તે મૂર્તિ શોભે છે. બોલો શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. અને તેમની સાથે પાર્વતીજી શોભે છે. બોલો શ્રી પાર્વતી માતાની જય. અને સાથે વિઘ્ન વિનાયક દેવ પધરાવ્યા. બોલો શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. અને ત્યાં નંદિકેશ્વર પણ સ્થાપ્યા. બોલો શ્રી નંદિકેશ્વર મહારાજની જય. તેમાં 3 ખંડથી આગળની કોળીમાં પૂર્વ મુખે હનુમાનજીની સ્થાપના કરી. બોલો શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સત્સંગીઓનું રક્ષણ કરવા અને માનો તેમનું સંકટ હરવા માટે મંદિરના મંડપના બહારના ભાગમાં પશ્ચિમ તરફ જે દેરી છે તેમાં શિવના બાણનું સ્થાપન કર્યું અને તેનું કાશી વિશ્વનાથ આવું નામ રાખ્યું. બોલો શ્રી કાશી વિશ્વનાથ મહાદેવની જય. સંવત 1884ના વર્ષમાં વૈશાખ વદી બીજ અને ગુરુવારે સવા પહોર એટલે કે 9:45 કલાકે દિવસ જ્યારે ચડ્યો ત્યારે શ્રીહરિએ આ બધી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી. તે વખતે ઘણો સુંદર ઉત્સવ થયો. તેને દેખીને દેવતાઓ અને મનુષ્યો સૌએ તેના વખાણ કર્યા. તે સમયે ઘણી જાતના વાજિંત્રો વાગતા હતા અને આકાશમાં દેવોએ પણ દુંદુંભી વગાડ્યા હતા. મહારાજાધિરાજ શ્રીહરિ જ્યારે આરતી ઉતારી રહ્યા ત્યાર પછી બધા જ સંત મંડળે સ્તુતિ કરી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ મસ્તક નમાવીને શ્રી રાધારમણ દેવની સ્તુતિની રચના કરી. પછી બોલ્યા. પછી સિદ્ધેશ્વરની પણ સ્તુતિ કરી. હે દાદા ખાચર,
હવે તે રાધા રમણદેવની સ્તુતિ તમને સંભળાવું છું. સરોવરના અગાધ જળમાં જુડે મગરે જ્યારે ગજેન્દ્રનો પગ પકડ્યો ત્યારે તેણે દુઃખથી ભગવાનની આગળ ઘા પોકારીને શરણે ગયો. તે ભગવાનનું અડધું જ ના બોલ્યો તેટલી વારમાં તો ભગવાન પોતે ઝડપથી આવ્યા અને તેને તે દુઃખથી છોડાવ્યો. તેની બધી જ ઉપાધિ મટી ગઈ તેમજ શાંતિ થઈ. આવા શરણાગત રક્ષક, જીવ માત્રના સાચા મિત્ર, બધી પીડાને હરનારા એવા માધવ રાધારમણરૂપ શ્રીહરિ આપનો જય થાવો, જય થાવો. જ્યારે આપ વસુદેવને ઘેર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ્યા ત્યારે અનેક અસુરોને મારીને ભૂમિનો ભાર ઉતાર્યો હતો અને ભૌમાસુર આદિને મારી દેવતાઓનું કાર્ય સાધ્યું હતું. સંતોનો ઉદ્ધાર કર્યો અને રણભૂમિમાં કંઈક દ્વેષી શત્રુને માર્યા હતા. જ્યારે દેવરાજ ઇન્દ્રે 12 મેઘને વ્રજભૂમિની ઉપર વરસાવ્યા ત્યારે આપે ગોવર્ધન પર્વતને ધારણ કરીને વ્રજને ઉગાર્યું હતું. આવા શરણાગત રક્ષક, જીવ માત્રના સાચા મિત્ર, બધી જ પીડાને હરનારા એવા માધવ રાધારમણરૂપ શ્રીહરિ આપનો જય થાવો, જય થાવો. એક સમયે વૃંદાવનમાં ઘણા આનંદથી રંગમાં આવીને તમે રાસક્રીડા કરી હતી. આપે અનેક કળછળ કરીને અનેક દૈત્યોનો નાશ કર્યો છે. આપનું સ્વરૂપ અત્યંત ઉજ્જવળ છે. આ હું બ્રહ્માનંદ મુનિ આપનો દાસ છું. મારા અંતરમાં આપના દર્શનની સાચી આશા છે. તેથી મને આપના ચરણમાં રાખો. શરણાગત રક્ષક, જીવ પ્રાણી માત્રના સાચા મિત્ર, બધી જ પીડાને હરનારા એવા માધવ રાધારમણરૂપ શ્રીહરિ આપનો જય થાવો, જય થાવો. આ રીતે બ્રહ્માનંદ સ્વામીએ ઘણા હરખથી શ્રી રાધારમણ દેવની સ્તુતિ કરી. વળી સિદ્ધેશ્વર મહાદેવની પણ નવી બનાવેલી સ્તુતિ ગાય. આપ પાર્વતીપતિ અત્યંત બળવાન છો. સદાય નિર્મળ અને મનુષ્ય જેવા વેશમાં રહો છો. આપની સાથે કાયમ ઉમંગથી નંદી રહે છે. આપના ગુણોને શેષજી પણ સંભાળે છે. હે શિવજી, આપ મનુષ્ય રૂપે રહ્યા છો. આપ અકળ માયા રહિત અવિનાશી છો. સર્વે જગતના રાજા છો. આપે કામને બાળી નાખ્યો છે અને આપનું અર્ધનારી સ્વરૂપ ઘણું શોભે છે. મુનિઓને ભાવતા આપના સ્વરૂપને તેઓ પોતાના હૃદયમાં રાખે છે. આપ સિદ્ધેશ્વરની છાયામાં આશ્રય કરવાથી લોકો સુખ પામે છે. એવા આપના થોડા ગુણોને મેં બ્રહ્મમુનિએ ગાયા છે. તો સર્વે સિદ્ધોના ઈશ્વર, બધા કલેશને હરનારા, કહેતા બધા દુઃખને હરનારા, બધા કષ્ટને હરનારા, હંમેશા પ્રસન્ન રહેનારા આવા હે મહેશ્વર, આપ સિદ્ધેશ્વરનો જય થાવો, જય થાવો. કવિવર બ્રહ્માનંદ સ્વામીએ આવા તો ઘણા છંદ કર્યા અને ઊંચે અવાજે એમ બોલ્યા કે મંદિરમાં તેના બહુ પરછંદા પડ્યા હતા. તે દિવસે મહાપુરુષદાસ સ્વામી પોતાના પૂર્વાશ્રમના કાકા પિતાંબરભાઈની સાથે ભાયાવદરથી આ ઉત્સવમાં આવ્યા હતા. તેથી મહાપુરુષ સ્વામી કાયમ એમ કહેતા કે જ્યારે બ્રહ્માનંદ સ્વામી આ છંદ બોલ્યા ત્યારે હું ત્યાં હતો અને તે છંદને મેં પોતે સાંભળ્યા હતા. આજ સુધી તે મને યાદ છે. હું તે સમયની દિવ્યતાને શું કહું. મારી ઉંમર તે સમયે માત્ર 10 વર્ષની થઈ હતી. જૂનાગઢના નવાબને આશીષ તથા મોટા સંતોના સમાગમની પ્રશંસા. સદગુરુ મુક્તાનંદ સ્વામી રાધારમણ દેવની પ્રતિષ્ઠાના અતિ અલૌકિક ઉત્સવનું વર્ણન કરે છે અને ગઢપુરના દરબાર દાદા ખાચર તે સાંભળે છે. મંદિરમાં દેવ પ્રતિષ્ઠા વખતે બધા સંતો જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા અને દર્શન કરતા હતા તે વખતે સંપૂર્ણ મંદિર તરત જ અપાર તેજથી ભરાઈ ગયું હતું. તે સમયની દિવ્યતાને જે લોકોએ સાક્ષાત દેખી હતી તેને તેઓ પોતાની આયુષ્યના અંત સુધી ભૂલી નહીં શકે એવી તે દિવ્યતા હતી. દેવોની પ્રતિષ્ઠા વખતે
દર્શન કરનારા બધા જ નરનારીઓના મન પ્રસન્નતાથી ભરાઈ ગયા હતા. શ્રીહરિ પણ તે વખતે ઘણા ખુશી થયા હતા અને સંતો તથા બધા હરિભક્તો પણ ઉત્સાહમાં હતા. તે વખતે સૌ જય જયકાર બોલતા હતા. સહજાનંદ સ્વામી મહારાજનો જય હો, શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જય હો. તે વખતે સૌને અપરંપાર આનંદ થયો હતો. કૃપાનાથ શ્રીહરિએ અતિશય કૃપા કરી અને બ્રાહ્મણોને ઘણી દક્ષિણાઓ આપી. જેણે મંદિરમાં કામ કર્યું હતું એવા બધા જ કડિયાઓને ભવસિંધુ તારણહાર શ્રીહરિએ અતિશય રાજી થઈને શિવપાવ આપ્યો હતો. ત્યાં 84 જ્ઞાતિના જે વિપ્રો હતા તે સૌને શ્રીહરિએ જમાડ્યા. તેમજ બધા જ સંતોને વર્ણિઓને જમાડી સૌ હરિભક્તોને સંતુષ્ટ કર્યા હતા. નટવરનાથ શ્રીહરિએ વાસુદેવાનંદ નામે વર્ણી તે મંદિરમાં પૂજા કરવા રાખ્યા અને તેની સાથે આનંદાનંદ વર્ણીને રાખ્યા. પછી અવિનાશી શ્રીહરિ ગુણાતીતાનંદ સ્વામીની પાસે એમ બોલ્યા કે તમે અહીંના મહંત થઈને તમારો દેહ રહે ત્યાં સુધી અહીં રહો. પછી બહુનામી પ્રભુએ તે સ્થળે દાદાભાઈ આદિ હરિભક્તોને શિખામણ આપી. જ્યારે વૈશાખ વદી એકાદશીનો દિવસ આવ્યો ત્યારે શ્રીહરિ નારાયણધરે જઈને નાહ્યા. નારાયણધરામાં સ્નાન કરીને પાછા આવ્યા ત્યારે નવાબે પોતાની કચેરીમાં શ્રીહરિની પધરામણી કરી અને અનેક જાતની ભેટ અર્પણ કરી. કિંમતી સોનાના અલંકાર, સુંદર શાલ દુશાલા અને સારા વસ્ત્ર પહેરાવ્યા. આ રીતે તેમણે શ્રીહરિની પૂજા કરવાની ખુશી મનાવી. તેણે સંતોને પણ ચંદનની અર્ચા કરીને પૂજ્યા. ધોતિયાની ભેટ આપી અને ભાવથી વંદન કર્યા. આગળની કથા આવતીકાલ